રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને હવારના. જો આજ તો સવારમાં વરસાદનું વાતાવરણ છે. ગઈ રાતનો તમારી ઘણી કમેન્ટ મેં રાત્રે વાંચી. તમે બધા કહેતા હતા કે અમારે વરસાદ ચાલુ થઈ ગયો, તો અમારે 2-4 દિવસનો વચ્ચે પૂરો લીધો હતો વરસાદે ને કાલે આપણે સાંદીપની જવાનું અમે નક્કી કર્યું ને, તો વરસાદે મંડાણ કર્યું. એટલે પછી અમે સાંદીપની જવાનું કેન્સલ કર્યું ને સારું દક્ષા આપણે ન ગયા. સાંજે લગભગ 6:30 વાગ્યા ને ત્યાં તો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો હતો. પછી રાત્રે લગભગ 10:30 વાગ્યા સુધી વેરખો હતો ને, તો અહીંયા ઝીણો ઝીણો જ ચાલુ હતો. પેલા તો સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો વરસાદની દોજો એન્ટ્રી થઈ ગઈ અમારે. તો તમારે ક્યાં છે વરસાદ તો કોમેન્ટમાં કહેજો. આપણે પ્રિયલ નાની છે એટલે વરસાદમાં કઢાઈ નહીં, પછી ન ગયા એવા હાટું. ને વરસાદ તો રાત્રે અમારે સારો આવ્યો હતો ને અત્યારે જા વાછડી છે ને એ ઓલા ખીલે બાંધી હતી. દક્ષા કાયમ તમે જોતા હોય કે અહીંયા ખીલો સાફ કરતી હોય, પણ આજ પછી વરસાદના હિસાબે અહીંયા સાફ નતો કર્યો ને સીધો એનો ખીલો જો અહીંયા બદલાવી દીધો. ને એને બદલાવવાનું શૂટિંગ નથી કરાય એમ, કારણ કે એ વાછડીને અમે કોઈ દી ને નાની હતી ને ત્યારથી છોડી જ નહોતી. એટલે જેવી ખીલેથી છોડીએ ને એટલે દોડા દોડી કરે ને સીધી જાય ખેતરમાં. એટલે ખેતરમાં અત્યારે જો વરસાદમાં એ વહી જાય તો પકડવી બહુ અઘરી થઈ પડે. એટલે એક ખીલેથી બીજા ખીલે એને નાળો બાંધી ને પછી અમે એને બદલાવીએ. આમ હોજી હે પણ ભાગી કરે. હા, કોઈ દી છોડી નથી ને એટલે આપણે એને એમ ભરોસો નહીં કરવાનો કે સીધી પકડીને વાં લઈ જાય. હવે એને વરસાદ આવ્યો નથી થોડાક દી પછી બહાર છોડવી ખડ થઈ જાય ને એટલે તો એ ઠેકડા મારવાના એવા ભૂલી જાય. કોઈ દી છોડી ન હોય ને એટલે ઢોર એમ કરતું હોય. છૂટમાં થોડીક વાર રહે. તો પછી આજ દક્ષાએ અહીંયા રોટલી આપી ને હવે જઈએ અમે અંદર નાસ્તો કરવા. આમ જવું દક્ષા હાજમાં આપણે હાજ બરોબર છે ને, તો હું તમને બતાવી દઉં. એ તણા ઉપર ચડી ગઈ, હું આ ઉપર ઉભો ને એ પાછળ ઉભી ને નીચું છે. એટલે એ કે તો મારું માથું નહીં, મોઢું નહીં દેખાય. એટલે એ સીધી અહીં જો પાણા ઉપર ચડીને ઊભી ગઈ કે બરાબર દેખાય. તમારી હાઈટ નીચે છે તેનો માપ થવું જોઈએ ને ક્યારેક તો. ને તમે બધા બોલે છે ને બીજું એ કે તમે બધા પૂછતા હતા અમને કે તમારા મેરેજ ક્યારે થયા હતા, કેટલા વર્ષ થયા, તમારા મેરેજની તારીખ શું છે, સગાઈની તારીખ શું છે. તો એ બધું ટૂંકમાં જણાવવું એના કરતાં આપણે એના માટે એક સ્પેશિયલ વિડીયો જ બનાવી દઉં. ને હજી આપણે દક્ષાના પિયરનો વિડીયો બનાવવાનો બાકી છે, તો અહીંયા આપણે લગભગ 3-4 દિવસમાં જવાનું થાય એટલે ત્યારે બનાવી લઉં. ને એ બધાના પરિચય થઈ જાય એ પછી આપણે આ બધું બનાવીએ તો તમને જોવાની મજા આવે. કારણ કે એ લોકો પછી એકવાર વિડીયોમાં આવી ગયા હોય તો જાણીતા થઈ જાય. હા, તો આપણે ઈ બનાવશું ત્યારે બધાને મળી લેશું. તો હવે મળીએ પાછા, કન્ટિન્યુ રહેજો. ને એક પછી બીજો વિડીયો આપણે તમારા બધાની રિક્વેસ્ટ છે કે વિરમભાઈ હોમ ટૂરનો વિડીયો બનાવજો. તો એ વિડીયો બનાવવાનો વિચાર તો આજે જ હતો, પણ પછી વરસાદનું વાતાવરણ છે એટલે આપણે ઉતારતા હોય ને વરસાદ આવે તો બધું બગડે ને અડધેથી પછી તાત્કાલિક બીજો વિડીયો ન બનાવાય. એટલે એના માટે થઈને આપણે આ વરસાદ થોડીક વરાપ લઈ એટલે એ પછી આગળ તમને બધું જણાવતા રહે. તો દક્ષા જો સીતારામ જય શ્રી કૃષ્ણ કરીને પાછું એની આંગણું વારવાનું કામ ચાલુ કરી દીધું. વરસાદ નતો આવતો અત્યારે કે વાર છે થોડીક આવવાની, થી સાફ સફાઈ કરી ને આવી ગયા આપણે હવે માં પાસે. હા, તો બધાને મજામાં ને? જો બધા યુટ્યુબ ફેમિલીને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. સવારના બધા મજામાં હશો. જો અટાણે તો વરસાદનું ટાણું થઈ ગયું છે, સાંજનો વરસાદ ચાલુ થઈ ગયો છે ને ઠંડો ઠંડો પવન આવે છે એકદમ નો એસી જેવો. આમથી તો ભગવાનના ઘરનો કુદરતી પવન છે, ઠંડા પવનમાં મજા આવે. એટલે તો તને આજ મન થઈ ગયું ને કે બહાર આવીને અહીંયા સીતારામ જય શ્રી કૃષ્ણ કરીએ. હા, કંઈક તો આપણે બાયણે આમ કઈ કામ તો થાય. ઘણી વાર આપણે બહાર કરતા હોય. હા, પણ આમાં જોતી હતી કે કઈ કામ તો અંદર થવા જવાય એમ ન થટાણે ગારો આવે પગમાં. પણ જોતી હતી કે ભીંડા ઉતરે એમ હોય ને તો થોડાક ઉતારી આવું, પણ હવે અટાણે એમાં ગરાય એમ ના. ને તમે બધા આમાં વિડીયો ઉતારતા એટલે ઘણાની કમેન્ટ આવે કે વિરમભાઈ તમારી આજુબાજુમાં તો બિલ્ડિંગો દેખાય. એટલે એમાં એવું છે કે અમે તમને પેલા વિડીયોમાં જ જણાવ્યું હતું કે અમે પોરબંદર જિલ્લામાં રહીએ
એટલે પોરબંદર સિટી અમારે અહીંથી 7-8 કિલોમીટર દૂર થાય અને આજુબાજુની વાડી વિસ્તાર હોય ને એમાં હવે પોરબંદર જિલ્લો છે એટલે એમાં એ લોકોએ પોતાની અડધી વાડી બિન ખેતી કરી એટલે એમાં પછી મકાનો બનાવવાનું ને કામ ચાલુ હોય એટલે બિલ્ડિંગો અગાઉ બની ગઈ હોય અમુકનું કામ ચાલુ હોય ને આજુબાજુમાં 6-7-8 જેટલી વાડી હોય. હા એવું હોય, અમારો છે વાડી વિસ્તાર એટલે એમ કે આમ રહીએ વાડીમાં. એટલે ધીમે ધીમે ડેવલપમેન્ટ ચાલુ છે. જો પ્રિયલતા હું જોતી હતી. હા દીકો હું જોતી હતી. જેસીબી જોવે, હું જોવે. જો ગાય આવે. ક્યાં ગાય? હાય હાય. પછી લાઈટ જોવે. હા કેતા લાઈટ જોવે. હું જોવે એ હા જો હું જોતી હતી. જો આમ જોવાનું હોય. જો આમ ક્યાં જો આમ લાઈટ ક્યાં હોય? લાઈટ ક્યાં હોય? લાઈટ હોય ને. હા પ્રિયલ ને બધું જોવું જોઈએ. કા જોવું જોઈએ ને. પછી દોડવા માંડ. હા તો વાગી ગયા 11 ને અમે આવ્યા જો 12. વરસાદે હમણાં પોરો લીધો. પ્રિયલ કઈની જાગે હતી, એને ઘરમાં ને ઘરમાં ગમતું નતું એટલે હું હાલો એક ચક્કર એને બહાર મરાવતા આવીએ. કા પ્રિયલ અંદર નો મજા આવી? હા વરસાદમાં બ્રેક લીધી હતી, પ્રિયલ ને મેળ આવ્યો બહાર નીકળવાનો. 2 કલાક તો મન બહાર રહેવાનું, અંદર રહેવાનું. કા ઝીણો ચાલુ જ હતો, હવે હાવ બંધ થઈ ગયો. ઘડીક બારોબાર નીકળ્યા પ્રિયલ ને આટો ફરવા. હાંજનો વરસે ગઈ હાંજનો હતી. અત્યારે જો હમણાં પોરો લીધો એ મમ્મા ના ખાય ને અસલ જો ઠંડક થઈ ગઈ. હા ઓ હા એકદમ બહુ ગરમી વધી હતી, આજે ઓછી પડી ગઈ. ખાઈ છે પણ ઓછી ઠંડક થઈ ગઈ ને. વરસાદ વરસો ત્યાં આપણે ભીની માટી હોય ને, માટી ભીની થાય ને એટલે ભીની માટીની સુગંધ આવે. સાંજે એકદમ ઠંડો પવન આવ્યો ને એવી લહેર આવ્યા પવન ના. ઓસરીમાં પાણી વાછટ આવતી હતી, અમારે બહાર બંધ કરવું પડ્યું. એટલો બધો વરસાદ આવ્યો સાંજે. તો અત્યારે આવ્યો પણ બહાર બંધ કરી દઈએ વેલું. બહાર મજા આવી ગઈ ને. તો તને બહાર મજા આવી ગઈ. એ કઈ એની દાદી વાતો કરતી હતી. વાતોડી બધા તને વાતોડી કે જો વાતોડી લઈ લો 6 મહિના થઈ જાય અઠવાડિયામાં. ગાયો આટા મારતી એને ચરવાનું થઈ જાય. પછી ઓલા ઘેટા ને બકરા ને બધા ચરવા ઘેટા બકરા વાળા હમણાં પછી નીકળી પડી નીકળે છે અહીંયા. અઠવાડિયા 15 દીમાં તો એ દેખા હે. તો વાગ્યા 11:30 ને પ્રિયલ અમે દક્ષા પાસે 12 ને આવ્યો હું અહીંયા મા પાસે. મા ઓસરીમાં બેઠા જો કારેલાનું શાક બનાવવું હતી સુધારે. હા તો આજ તો કારેલાનું શાક ને રોટલી બનાવી નાખીએ તે. 11:30 વાગી ગયા. રસોઈનું ટાણું થઈ ગયું. મેં કીધું કે હું કારેલાનું શાક કરી નાખું છું. નાના કારેલા છે, ડુંગળી નાખીને કરી નાખી. ચોમાસાની સીઝન શરૂ થઈ ગઈ ને આજે તો વરસાદ વરસવાથી ઠંડક સારી છે એટલે ચોમાસામાં કારેલાનું શાક ન હોય એવું હાલે કઈ? હા ઈ તો હાલે જ ને, અસલ ભાવે ને. એટલે આપણે આજે વરસાદ આવ્યો બીજો ને ઠંડક થઈ ગઈ તો હવે પછી આજ પેલું મુહૂર્ત જ કરી દેવાય ને આ શાકનું. ચોમાસામાં તો કારેલા કોઈ ન ભાવતા એવું બને જ. હા બને જ નહીં, બધાને ભાવે. પણ તમે શું કેતા વરસાદ આવે એટલે? હા નાના લાગતા ને તો અહીંયા કેતા કે ઊની રોટલી ને કારેલાનું શાક. હા જો આપણે કારેલા સુધારીએ ને
તો આવીને એમ કે તો જો દક્ષા બેહી ગઈ રોટલીનો લોટ બાંધવા, પણ હું દક્ષાને ઈ પૂછવા આવ્યો કે દક્ષા હું હમણાં રૂમમાં હતો તો તું ધોડીને હું આવી હતી ને પાછી તરત વહી ગઈ. હું ડેલે ગઈ ને તો મોર કળા કરતો તો મસ્તી નથી, હાલો ફટાફટ જલ્દી જલ્દી ઉતરી આવું. ત્યાં તો દડી જ ગઈ ચડો પડે જલ્દી જલ્દી, નહીં તો હું ઓલો આકડી કરી જાય તો નહીં મેળ આવે. તે હું દોડી જ ગઈ તે હાવ પાસે જઈને ઉતારી એવી શૂટિંગ. એવો મસ્ત નજારો હોય મોરનો જોયા જેવો, મને તો એ બહુ ગમે એ નજારો. તો જો અમારે કેરીનો રસ આમ ખાય. છેલ્લો છેલ્લો કેરી સીઝન હોય ને કેરી છેલ્લું છેલ્લું લ્યો તા મુકાય નહીં. આવો બધો ભાવે તો બહુ ભાવે. હજી તો ટોપી બાકી છે જો. આમાં તો પેલા સાત ઓલો એક કિરણ ગઈ તો બીજી કિરણ ખાવી તો જઈએ ને. હા બહુ મીઠો હે ને બહુ ભાવે ને. અટાણે વરસાદની સીઝનમાં આ ખાવાનું ઠંડુ વાતાવરણ થી ખાવાનું બહુ ભાવે. હવે તો કઈ નથી હવે પૂરું થઈ ગયું કેરીનું. તો રસોઈ આપણી તૈયાર થઈ ગઈ. માએ બનાવી લીધું કારેલાનું શાક ને હારોહાર દક્ષા કરતી ગઈ રોટલી, એટલે ફટાફટ બધું બની ગયું ને ગરમા ગરમ જો આપણે અહીંયા રોટલી પીડી, આ કેરીનો રસ ને કારેલાનું શાક. મજા આવી જાય કામાં. પેલો વરસાદ ને ઠંડક ઠંડક છે એટલે બધા બપોરા કરવા હાલો કારેલાનું શાક ને રોટલી. દક્ષાને બહુ ભાવે હો કારેલાનું શાક. મને તો ભાવે કડવું હોય પણ મજા આવે ખાવાની. કડવું હોય ને પણ ગુળવાળું તો ખરી ને. કડવાશ સારી શરીર માટે. કે કડવા કારેલા પણ ગુળવાળા. હું કારેલાનું શાક ખાઉં પણ મારે ચણાના લોટ વાળું આપણે કરીએ શાક, એટલે ચણાનો લોટ વધારે ખાઉં ને કારેલું લગભગ એકાદ જ હોય મારે. કારેલું તો કાઢી નાખ. ડુંગળી ને ચણાનો લોટ ખા. પણ ન ભાવે તો હું એમ જ હોય ને કા. તમને તો ચણાનો લોટ ભાવે છે તો હોય તમારું. અરે એટલે તો હું ચણાના લોટ વાળું એ જ મજા આવે ખાવાની. ચણાનો લોટ તો હોય જ પણ આપણે અલગ રીતે બનાવીએ. જેને જેવું ભાવતું એવું બનાવતા હોય બધા. આપણે એક નહીં ઘણા આ રીતે ચણાનો લોટ વાળું શાક કરતા હોય. અમુક પછી ક્યારેક ચણાનો લોટ વાળું ન કરવું હોય તો કારેલાની કટકી કરીને કરતા હોય. બનાવતા હોય
આપણે તો જો આવું ભાવ એ ભાવે પણ હું ખાઉં કારેલું એ એકાદું ખાઉં જાજુ ન ખાઉં. હાલો બધાય બપોરા કરવા વાગી ગયા હાથ ને પ્રિયલ જો મોરહામું જોવે તો વરસાદે વિરામ લીધો અત્યારે તો બેહી ગયા ફરિયામાં અત્યારે ને જો માગે નાળિયેર વધાર્યા કાઢતા હતા. આ જો ને પ્રિયલ મારી પેલા વાતો કરવા માંડી છે કે દાદી શું કરે ઈ પેલા દાદી તે પ્રિયલ નારિયેળ જો વધારવા ગઈ હતી નારિયેળ વધારે પૂરા બાપાએ ને પછી આ પરસાદી કાઢતી હતી હું તો બધાય પરસાદી લઈ લ્યો તે નારિયેળ મેં કીધું કે કાઢીને અહીં રાખો ને બેસી ગયા તા જાય પવનમાં ધીરે ધીરે હું કામ કરતા કરતા કામ પડી ગઈ. હા જોઈ શ્રીરામે બોલતી જાય. હા તો હવે અહીંયા વિડીયોને એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, નવા હોય સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.